રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેને લઈને વાત કરવામાં આવે તો રાજકોટમાં તરછોડાયેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે। મહત્વપૂર્ણ સમાચાર રંગીલા રાજકોટથી હાડ થીજવતી ઠંડીમાં બાવળની ઝાડી વચ્ચે નવજાત બાળકી મળી હોવાની ઘટના સામે આવી છે। સાણથલી ગામના વાસાવડ રોડ નજીકમાંથી આ બાળકી મળી આવી હતી। બાળકી રડતી હોવાનો અવાજ સ્થાનિકોના ધ્યાને આવ્યો અને ત્યારબાદ સ્થાનિકોના ધ્યાને આવતા જ સઘન તપાસ હાથ ધરાઈ। રાજકોટની જનાના હોસ્પિટલમાં નવજાત બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે। રાજકોટમાં એક તરફ હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે બીજી તરફ માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો। સાણથલી ગામ નજીક વાસાવડ રોડ નજીક બાવળની ઝાડીઓમાં એક તેજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી છે। માસૂમ બાળકીના રડવાનો અવાજ આવતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, જ્યાં ઠંડીમાં ઠૂંઠવાતી બાળકી લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી। બાળકીને પગના ભાગે કોઈ ઝેરી જીવજંતુ કરડ્યું હોવાનું પણ સામે આવ્યું છે। સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા બાળકીને વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા લકીરાજ। જે લકીરાજ, જણાવશો, રાજકોટમાં આ એક શર્મસાર ઘટના સામે આવી, માસૂમ નવજાત બાળકીને તરછોડવાનો કિસ્સો, હાડ થીજવતી ઠંડી અને બાળકી બાવળની ઝાડીઓમાંથી મળી આવી, શું છે વધુ જાણકારી? જે આપને જણાવી દઉં કે રાજકોટના જે સાણથલી વસાવડ રોડ છે કે ત્યાં જે સ્થાનિકોને બાળકી રડવાનો અવાજ છે તે આવ્યો હતો। જે બાવળની ઝાડીમાંથી આ અવાજ આવતા સ્થાનિકોએ જઈને તપાસ કરવામાં આવી હતી, જેમાં જે બાળકી છે તે રડતી હતી। તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ જે 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફત બાળકીને તાત્કાલિક ધોરણે રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। પરંતુ અહીં કહી શકાય કે ગંભીર બાબત એ છે કે એક તરફ રાજકોટમાં જે હાડ થીજવતી ઠંડી છે તે જે અનુભવાઈ રહી છે, તો બીજી તરફ આ પ્રકારે બાળકીને તરછોડવાનો કિસ્સો છે તે શર્મસાર કરતો કિસ્સો છે તે સામે આવ્યો છે। એટલે ચોક્કસપણે હાલ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। આ બાળકી અહીંયા કઈ રીતે પહોંચી અને કોણ તેને મૂકી ગઈ તે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। જી લકીરાજ, આપ જોડાયા, આપનો આભાર। તો સાણથલી ગામ નજીક વાસાવડ રોડ નજીક બાવળની ઝાડીમાંથી એક ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી, જેને સારવાર માટે ખસેડાઈ છે।